નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રીની આપ સૌને શુભકામના. કાકા, આ વખતે કેવું કાકીએ ધૂમ મચાવી છે ગરબામાં? અને હજુ તો આ બીજો ને ત્રીજો દિવસ છે એટલે બહુ એ નહીં, પણ છેલ્લા 3-4 દિવસ તે તોફાને ચડે છે. અને ઘીપ 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 કેવું નાચે છે. એ જો કોઈ ખેતરમાં ડાન્સ કરીને આવે ને તો 5 વર્ષ તઈ અનાજ નથી ઉગતું. કાકા કઈ પણ બોલો છો. એટલે ગરબાના ઓર્ગેનાઇઝરો એને ગ્રાઉન્ડનું લેવલિંગ કરવા બોલાવે છે. બોલ કે અહીંયા છે નાચીને જાઓ તો જમીન સપાટ કરી નાખે. બોલ કૂદી કૂદી કૂદીને. પણ શું કરવાનું આટલું બધું? પણ જો કે એક વાત છે, હવે એમાં કેવું છે, હવે એની કોઈ બીજી ડિમાન્ડ છે નહીં લાઈફમાં. એટલે આપણે પણ હવે આટલું સમજવું પડે ને યાર. તો પછી તમે શું કરો તે વખતે? હું એની હાથે ના હાથે પેલા પાણીના કુલરને ગ્લાસ બાંધેલો હોય ને એમ એવું ઘરું લાવો છો યાર. હમણાં તો તારી કાકી આ ગરબામાં આમ 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 કરીને કૂદકા મારી પેલી બાજુવાળી એક એકદમ નાજુક જુવાન છોકરી પર પડી. બોલ આખી આખી કાકી પડી. શું વાત કરો છો? કાકી એના પર પડી? એટલે પેલા રેશમી રૂમાલ પર કોલસાની ઇસ્ત્રી પડી હોય ને એવું. બસ હવે સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on